હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. MYSY સ્કોલરશિપ બધા લોકોએ આ નામ સાંભળ્યું હશે અને MYS એટલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પૂરું નામ આ છે અને આ સ્કોલરશિપ આપણી ગવર્મેન્ટની છે એટલે બેનિફિશિયલ તો હશે જ, પ્લસ બધાને મળી શકે એવું પણ હશે. બસ આજે હું તમને સ્પેસિફાઈડ એ કહેવાનું છું કે એના ક્રાઇટેરિયા શું છે, કઈ રીતે એપ્લાય કરી શકો છો અને MYS સ્કોલરશિપ જો તમારે લેવી છે તો તમારી પાસે કેટલા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ બધી જ ડિટેલ્સ ઇન્ફોર્મેશન આ તમને આજના વિડીયોમાં મળવાની છે. તો વિડીયો શું કરવાનો છે, આખો જોવાનો છે. ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. ચેનલ પર નયા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન સ્ટાર્ટ કરી દેજો. MYS સ્કોલરશિપમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન આવે છે કમેન્ટ કરી શકો છો, હું તમને આન્સર આપીશ અને ક્યાંય પણ અટકો છો તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયોને લાઈક કરવાનો છે એ ભૂલતા નહીં ભાઈ. ચાલો, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેને તમે MYSY સ્કોલરશિપ કહો છો. સૌથી પહેલા તો MYSY યોજનાની અરજી ક્યાં કરવાની અથવા તો અરજી કરવાની પ્રક્રિયા શું છે? ક્વેશ્ચન આવે છે દોસ્તો કે MYSY છે શું, ક્યાં જવાનું, કઈ રીતે એપ્લાય કરવાનું, બધા જ ક્વેશ્ચન છે ને તમને. આજે તમારા બધા ક્વેશ્ચન આન્સર તમને મળવાના છે. MYSY યોજનાની અરજી દેખી શકો છો mysy.gujarat.nic.in ઉપર પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. વિદ્યાર્થીઓએ ઉક્ત પોર્ટલ પર લોગિન અથવા તો રજીસ્ટર, પહેલા આપણે શું કરવું પડે, રજીસ્ટર કરવું પડે. એકવાર રજીસ્ટર થઈ જાય, કન્ફર્મ થયા પછી શું થાય, તમારો એક આઈડી અને પાસવર્ડ જનરેટ થઈ જાય. જનરેટ થયા પછી શું થાય, તમારું લોગિન થઈ જાય. રજીસ્ટ્રેશન કર્યા બાદ જરૂરી વિગતો ભરી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન તમારે કરાવવાનું હોય છે. તો પહેલા વાળો જે ક્વેશ્ચન હતો એમાં તમને પ્રોપર ખબર પડી હશે કે એક વેબસાઇટ છે, એ વેબસાઇટ પર જવાનું, તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું અને પછી પ્રોપર એક લોગિન આઈડી તમારું જનરેટ થઈ જશે. સેકન્ડ વસ્તુ, MYSY યોજનામાં અરજી કરવા માટેની પાત્રતા શું છે? કોણ એપ્લાય કરી શકે MYSY માં? મેડમ હું કરી શકું, મેડમ મારી પાસે આટલું છે તો હું કરી શકું, મેડમ મારા 60% આવ્યા છે તો હું કરી શકું, મેમ હું SC કેટેગરીમાંથી બિલોંગ કરું છું તો હું કરી શકું. જોઈ લેજો ભાઈ, બધી જ વસ્તુ આજે જોઈ લેજો શાંતિથી. સ્નાતક અભ્યાસક્રમ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહ, મતલબ સાયન્સ વાળા પણ કરી શકે અને સામાન્ય પ્રવાહ વાળા પણ કરી શકે, એવું કંઈ સ્પેસિફાઈડ નથી. પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ, કોમર્સ વાળા સ્ટુડન્ટ જોઈ લેજો, કરી શકો છો. 80 કરતા વધુ પર્સન્ટાઇલ કીધું છે, પર્સન્ટેજ નથી કીધું, ધ્યાનથી સાંભળજો. 80 કે તેથી વધારે તમારા પર્સન્ટાઇલ હોવા જોઈએ. જો તમે ડિપ્લોમામાં અભ્યાસક્રમ મતલબ સ્ટાન્ડર્ડ 10 વાળા સ્ટુડન્ટ, તમારા માટે પણ બેનિફિશિયલ છે MYSY યોજના, ધ્યાનથી જોજો. ડિપ્લોમામાં અભ્યાસક્રમ માટે ધોરણ 10 ની પરીક્ષામાં મતલબ તમારા સ્ટાન્ડર્ડ 10 માં 80 કરતા વધુ પર્સન્ટાઇલ આયા છે તો પણ તમે એપ્લાય કરી શકો છો. અને D2D ભાઈ મારા ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ, તમારા માટે પણ જો ડિપ્લોમા ટુ ડિગ્રી વાળા સ્ટુડન્ટ્સ માટે અભ્યાસક્રમ માટે ડિપ્લોમાના અભ્યાસક્રમમાં પરીક્ષામાં 65% થી વધુ ટકા આયા હોય તો તમે MYSY માં ભાગ લઈ શકો છો. બીજી વસ્તુ, ₹6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનારા વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના માત્ર સ્નાતક અભ્યાસક્રમ માટે છે, અનુલંબ નથી. ઓકે, ચલો વાંધો નહીં. સેકન્ડ, થર્ડ, MYSY યોજનાની અરજી કોલેજના કયા વર્ષમાં કરી શકાય? પહેલા વર્ષમાં કરી શકાય. પાત્રતા ધરાવતા વિદ્યાર્થી કોલેજના પ્રથમ વર્ષમાં, હવે તમારે એડમિશન લેવાનું છે ને, અત્યારે મારી ચેનલમાં એવા જ લોકો છે જેનું 10th કમ્પ્લીટ થયું છે એ ડિપ્લોમામાં જશે, જેને મતલબ ડિપ્લોમા કર્યું છે ડિગ્રીમાં જવાના છે, તો 12th વાળા સ્ટુડન્ટ જે મારા ડિગ્રીમાં એડમિશન લેવાના છે, બધા સ્ટુડન્ટ ત્યાંથી જોઈ લેજો, કોલેજના પ્રથમ વર્ષમાં MYSY યોજના હેઠળ અરજી કરી શકે છે. જે વિદ્યાર્થીઓ શરત ચૂકથી અરજી કરવાનું ચૂકી ગયા હોય તો કોલેજના કોઈ પણ વર્ષમાં પણ અરજી કરી શકે છે. લોગિન અને રજીસ્ટરમાં જઈને ડિલેડ એપ્લિકેશન, મતલબ મારેથી ભાઈ થોડું લેટ થઈ ગયું છે પણ ડિલેડ એપ્લિકેશન પણ તમે કરી શકો છો. કેટલી સારી છે આપણી ગવર્મેન્ટ. MYSY યોજનાની રિન્યુઅલ સહાયની અરજી કઈ રીતે કરવી? હતા તો રિન્યુઅલ આપણે જાણીએ કારણ કે આપણે તો ફર્સ્ટ ટાઈમ જ એપ્લાય કરવાના છે ને, મારા જે પ્લેટફોર્મ પર જેટલા લોકો છે ફર્સ્ટ ટાઈમ જ એપ્લાય કરશે, રાઈટ? કોલેજના અભ્યાસક્રમના દરેક વર્ષમાં MYSY યોજનાની શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની હોય છે. તો હા ભૈયા, દરેક વર્ષ માટે તમારે ફરીથી કરવાની રહેશે. એવું નહીં કે આ વર્ષ માટે કર્યું એટલે 4 વર્ષ માટે સુધી ચાલશે નહીં, એવરી યર માટે તમારે ફરીથી કરવાની રહેશે. ઓકે, કેટલા પર્સન્ટાઇલ જોઈએ એની તો આપણે વાત કરી લીધી છે. સહાય માટે અરજી કરવા કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? તો આ છે ભૈયા મારું લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ કે મારે MYSY માં એપ્લિકેબલ મતલબ એપ્લાય કરવું છે તો મારી પાસે અત્યારે કેટલા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. તો સૌથી પહેલા આધાર કાર્ડ હોવું જોઈએ, હા ના? ધોરણ 10 મતલબ જો તમે ડિપ્લોમામાં જવાના છો તો ધોરણ 10 ની માર્કશીટ તમારી સાથે હોવી જોઈએ અને ધોરણ 12 જો તમે ડિગ્રીમાં જવાના છો, રાઈટ?
ડિગ્રી અથવા તો ડિપ્લોમાના અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટર, મતલબ તમારી પાસે કોલેજ લેટર હોવો જોઈએ એડમિશનનો, રાઈટ. નેક્સ્ટ, ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ, મતલબ કેટલી તમે ટ્યુશન ફી ભરી એ પણ તમારી પાસે હોવું જોઈએ. સેલ્ફ ડિક્લેરેશન હોવું જોઈએ. વાલીની આવકનું પ્રમાણપત્ર ખાસ હોવું જોઈએ. ક્યાંથી કઢાવવાનું? તો મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારીનું. ઘણા બધા સ્ટુડન્ટ્સ મને છે ને ફોન કરે છે કે આ મને કાઢી આપતા નથી. ભાઈ, ગવર્મેન્ટનું કામ છે કાઢી આપવાનું, એ કાઢી આપશે, તમે ટેન્શન ના લેશો. સંસ્થાના આચાર્યશ્રીનું અથવા તો સંસ્થાના લેટર પેડ પર પ્રમાણપત્ર, હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચ હોવી જોઈએ તમારી પાસે. બેંકમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિક નકલ હોવી જોઈએ. ઇન્કમ ટેક્સ રિટર્નનું હોવું જોઈએ. ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ જેવા કે ITR 1, ITR 2, ITR 3, ITR 4 એ બધી જ વસ્તુ તમારી પાસે આટલી ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. દેન તમે MYSY માં એપ્લિકેબલ છો, એપ્લાય કરી શકો છો, અને એપ્લાય કરશો તો જ તમને એની સ્કોલરશિપ મળશે. MYSY માં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કઈ રીતે મળે છે? 50%, કાં તો 50,000 કાં તો કોલેજની ફીના જે હશે. ફોર એક્ઝામ્પલ, તમારી કોલેજની ફી 1 લાખ રૂપિયા છે અને MYSY માં 50,000, તો જે સૌથી ઓછું હશે મળશે 50,000 મળશે, એવી રીતે, બરાબર, બંનેમાંથી. તો બસ આ જ રીતે MYSY સ્કોલરશિપ તમને મળવાની છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા એપ્લાય કરશે, એટલે એવું નથી કે વહેલા તે પહેલા સર્વ થશે. ગવર્મેન્ટ યોજના છે, વહેલા તે પહેલા જેવું કોઈ સ્થિતિ હોતો નથી. જો તમે આ બધી જ વસ્તુ જે માગે છે, ડોક્યુમેન્ટ્સ પ્રોપર તમે એમને પ્રોવાઈડ કરો છો, તો તમે હશો જ, મતલબ તમને MYSY સ્કોલરશિપ મળશે જ. હજી પણ જો તમને MYSY સ્કોલરશિપના રિગાર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન બાકી રહી જાય છે તો તમે મને કમેન્ટમાં કરી શકો છો. ડેફિનેટલી હું તમને આન્સર આપીશ. તો આવી જ નવી અપડેટ માટે તમારે મારા YouTube ચેનલ પ્રિય છે જ્ઞાન ફિટનેસ સબસ્ક્રાઇબ કરીને રાખવાનું છે. તો આવી જ નવી અપડેટ સાથે વારે ઘડી આપણે મળતા રહીશું. ચલ બાય બાય, ટેક કેર.